મિત્રો ગોંડલ છે એ કરીબ 1-2 મહિનેથી ચર્ચામાં છે। તમને લોકોને ખબર છે ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો રાજકુમાર જાટ। જે આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમભાઈ રાજસ્થાનની અંદર અત્યારે લોકો લડી લેવાના મૂડમાં જાગ્યા છે। જેની અંદર તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર જિગીશાબેન પટેલ પણ મિત્રો ગોંડલ વિરુદ્ધ અત્યારે નવા ખુલાસાઓ કરી રહ્યા છે અને મિત્રો લડવા માટે તૈયાર થઈ ગયા છે કે ગોંડલની અંદર કોઈ પણ લોકો સાથે નાઇન્સાફી થતી હોય તો ભાઈ મને મળો, મને કોન્ટેક્ટ કરો। કારણ કે હવે ભાઈ ગોંડલની અંદર જે પણ મિત્રો ચાલે છે ગુંડાગર્દી એ નહીં ચલાવી લેવામાં આવે। હવે મિત્રો આની અંદર સૌથી મોટો જે આ મિત્રો વાત કીધો સૌથી પહેલાં તો ટાર્ગેટ કરવામાં આવે છે આપણા ગણેશભાઈ ગોંડલ અને જયરેશભાઈ જાડેજાનો। હવે મિત્રો તે વ્યક્તિનો શું વાંક છે? જે આ મિત્રો હવે ઘણા બધા લોકો કોમેન્ટ કરશે કે ભાઈ તમે ગોંડલના સપોર્ટમાં વિડીયો બનાવશો, તો ભાઈ એવું નથી હોતું। અમારી સમક્ષ જે દેખાતું હોય છે તેના વિશે અમે મિત્રો વાત કીધો વિડીયો બનાવતા હોય છે। હવે તમને લોકોને ખબર છે કે મિત્રો જયરેશભાઈ જાડેજા જ્યારે પણ મિત્રો વાત કીધો ગરીબોની મદદ કરતા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા તમે જોયા હશે। કોરોના કાળથી લઈને વાવાઝોડાથી લઈને મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા ગરીબ લોકોને સપોર્ટ કર્યા છે ગણેશભાઈ ગોંડલ અને મિત્રો જયરેશભાઈ જાડેજાએ। તો ભાઈ એવું નથી ભાઈ, જે પણ અમારી સામે આવતું હોય છે એના વિરુદ્ધમાં અમે વિડીયો બનાવતા હોય છે। જે પણ મિત્રો સારું આવતું હોય છે તો એના સપોર્ટમાં વિડીયો બનાવતા હોય છે। હવે મિત્રો આ વિડીયો દ્વારા આપણે ગણેશભાઈ ગોંડલ કે જયરેશભાઈ જાડેજાને સપોર્ટ કરતા નથી, પરંતુ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે અત્યારે ખુલ્લેઆમ મિત્રો ઘણા બધા લોકો છે એ ગોંડલને બદનામ કરે છે। હવે મિત્રો આપણે ગોંડલ વિશે કંઈ પણ કહેતા નથી, પરંતુ મિત્રો ગોંડલ છે એક સારી રીતે મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે એક ટાઈમની અંદર ગોંડલ સારું એવું નામ હતું અને હજી પણ છે, પરંતુ મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે એ બદનામ કરે છે અને ખોટી રીતે કહી રહ્યા છે કે ગોંડલ ભાઈ ગુંડાગર્દી ચાલે છે, આવું ચાલે છે, તેવું ચાલે છે। હવે ભાઈ આપણે ગોંડલમાં રહેતા નથી ભાઈ, આપણને નથી ખબર કે મિત્રો શું ચાલે છે, પરંતુ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ આપણે તો ન કહી શકાય ને કોની વિશે। ત્યાં મિત્રો આપણે એમ તો ન કહી શકાય ને કે ગોંડલ આવું છે તેવું છે, આપણે બીજે બેસીને આપણે એવું ન કહી શકીએ। જો આપણે ગોંડલની અંદર રહેતા હોય તો આપણે કહીએ કે ભાઈ ગોંડલની અંદર આવું ચાલે છે, તેવું ચાલે છે, તો ભાઈ ઠીક છે। પરંતુ મિત્રો વાત કીધું ગોંડલની અંદર જો મિત્રો ખુલ્લેઆમ ભાઈ એવું હાલતું હોય તો મિત્રો વાત કીધું ત્યાંના લોકો સહન ન કરે ને ભાઈ। અત્યારની પેઢી મિત્રો મને નથી લાગતી કે કોઈ પણ સહન કરી શકે। બાકી આ વિડીયો વિશે તમે શું કહીશું? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આપણે કોઈના વિશે કંઈ પણ કહેતા નથી, આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી। હા, તો આજનો વિડીયો આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।